વડોદરાની વિવાદિત જમીન મામલે સાંસદ યુસુફ પઠાણને હાઈકોર્ટની કડક ટકોર। યુસુફ પઠાણ ટીએમસીના સાંસદ અને પૂર્વ ક્રિકેટર છે, જેમનું એક મકાન વડોદરાના તાંદળજા વિસ્તારમાં આવેલું છે। કોર્ટે કહ્યું, તમે અભણ નથી, જમીન પર કબજો કેવી રીતે કર્યો? સ્ટેન્ડિંગ કમિટીનો માત્ર પ્રસ્તાવ હતો, કાયદેસર અલોટમેન્ટ થયું ન હતું। રાજ્ય સરકારે 2014માં જમીન ફાળવણીનો પ્રસ્તાવ નકારી કાઢ્યો હતો, છતાં પણ જમીન પર કમ્પાઉન્ડ વોલ અને શેડ બનાવી કબજો રાખ્યાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। બીએમસીની નોટિસની સામે મામલો ગુજરાત હાઈકોર્ટ સુધી પહોંચ્યો। કોર્ટે કબજો સોંપનાર અધિકારીઓ અંગે પણ બીએમસીને સવાલ કર્યા। માર્કેટ રેટ મુજબ ભાડું ચૂકવવું પડશે। કોર્ટે સ્પષ્ટ જણાવ્યું છે, જમીન ખાલી નહીં કરો તો કોર્ટ ઓથોરિટી દ્વારા પોઝિશન લેવામાં આવશે। આગામી સુનાવણી 15 જૂને બીએમસીને એફિડેવિટ રજૂ કરવાનો આદેશ કરવામાં આવ્યો છે। વડોદરા મહાનગરપાલિકાના ટીપી સ્કીમ નંબર 22ના ફાઇનલ પ્લોટ નંબર 90 જે 978 ચોરસ મીટરનો આવેલો છે, જે તાંદળજા વિસ્તારમાં છે, જે થોડા વર્ષો અગાઉ ક્રિકેટર યુસુફ પઠાણ દ્વારા તેની માંગણી કરવામાં આવી હતી અને તેની ફાળવણી કરવા માટે આગળની થોડી કાર્યવાહી કરવામાં આવી હતી, પરંતુ સરકારશ્રી તરફથી કોઈ મંજૂરી મળેલ ન હતી, જેથી તે પ્લોટ એમને ફાળવવામાં આવેલો નથી। એ પ્લોટ જે છે એમના હાલના રહેઠાણના એકદમ નજીકમાં આવેલો છે, જેના પર એણે કમ્પાઉન્ડ વોલ કરીને દબાણ કરેલું છે। તે દબાણ દૂર કરવા માટે આપણે વડોદરા મહાનગરપાલિકા તરફથી નોટિસ આપવામાં આવી છે। એ નોટિસ સામે તેઓએ નામદાર ગુજરાત હાઈકોર્ટે પિટિશન દાખલ કરી છે। તે કોર્ટ કેસ ચાલી જતા ગઈકાલે જે મુદત હતી તેમાં નામદાર હાઈકોર્ટ દ્વારા એમના જુદા જુદા દબાણ દૂર કરવા માટે આર્ગ્યુ પણ કરવામાં આવે છે, દલીલો કરવામાં આવી છે અને તેની આખરી હુકમ આવતી મુદતે લગભગ 15 જૂનના રોજ કરવામાં આવશે એવું માનવામાં આવી રહ્યું છે। શું પ્રોસિજર શું છે? જો દબાણ જે કરેલું છે, તમે નોટિસ આપેલી છે, કોર્પોરેશનનો પ્લોટ છે, ફાળવણી નથી થઈ, તો કેમ રાહ જોઈ છે? ચોક્કસથી આ જે પ્લોટ જે છે વડોદરા મહાનગરપાલિકાના ટીપી સ્કીમનો છે, તેમને ફાળવણી કરવામાં આવી નથી, જે કોર્પોરેશનની માલિકીનો છે, કબજામાં છે, પરંતુ એમણે જે કમ્પાઉન્ડ વોલનું દબાણ દૂર કર્યું છે તેની દૂર કરવા માટે તેમને નોટિસો આપવામાં આવેલી હતી। તેની સામે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં ગયા છે અને એના જે કેસ અન્વયે નામદાર ગુજરાત હાઈકોર્ટમાં વિવિધ દલીલો થઈ, અપીલ થઈ અને એ હુકમ છે જે એકદમ નજીકમાં છે, હુકમ થઈ જશે અને તરત નિયમ અનુસાર કાર્યવાહી થશે। 2012ની અંદર માર્ચ મહિનામાં તાંદળજા ટીપી 22 અને ફાઇનલ પ્લોટ નંબર 90 એટલે એમનું ઘર હશે, એના ઘરની બાજુમાં પ્લોટ હતો, એટલે આ પ્લોટ એમને 90 નંબરના પ્લોટની એમને માગણી કરી સ્થાયી આપણે મહાનગરપાલિકા પાસે। મહાનગરપાલિકાએ એ 12 જૂનની અંદર એમાં સમગ્ર એમની જે સ્થાયી હોય એમાં પાસ કરવામાં આવી કે ભાઈ આ પ્લોટ એમને આપીએ છીએ, અને એમને એવી માંગ એવી કરેલી કે પર ચોરસ મીટર 57,000 રૂપિયા પર ચોરસ મીટરે એ પ્રીમિયમ ભરી અને 99 વર્ષના ભાડાપટ્ટે લેવા માગે છે, અને સ્થાયી એને મહાનગરપાલિકાએ પાસ બી કરી દીધેલું। પરંતુ આવી રીતના ટીપીના પ્લોટ કોઈને ડાયરેક્ટ અપાય નહીં ઓક્શન કર્યા વગર, એટલે પછી આ મહાનગરપાલિકાએ એને રાજ્ય સરકારમાં પત્ર લખ્યો કે આ પ્રમાણે ક્રિકેટર યુસુફ પઠાણ પ્લોટ માગે છે, તો એ પ્લોટ આપણે તમે પરમિશન આપો તો અમે એમને આપી દઈએ। એટલે રાજ્ય સરકારમાંથી એવું નક્કી કરીને લેટર લખવામાં આવ્યો કોર્પોરેશનને કે આ પ્લોટ આપી શકાય નહીં એવી રીતના ઓક્શન વગર। અને પછી આ ટાઈમની અંદર 2 વર્ષ પતી ગયા। 12માં તમારે સ્થાયી પાસ કરે છે, 13માં આ લોકો લેટર લખે છે, 14માં પેલા લોકો ના મંજૂર કરે છે, ઇન બિટવીન પૈસા લીધા આપ્યા નથી ને કશું કર્યું નથી, તો બી યુસુફ પઠાણ સાહેબે આ પ્લોટ પર કબજો જમાઈ લીધેલો। એમને જે ગજીવો બનાવવાનો હતો, જે બી કરવું હતું એમને બધું જ કરી લીધું। હવે આ વિષય 2024માં મારા નજરમાં આવ્યો કે હું ત્યાંથી એક તાંદળજાથી એક ઠેકાણે ગયો હતો અને મેં પસાર થયો તો યુસુફ પઠાણનો બંગલો છે એવું જોયું અને 90 નંબરનો પ્લોટ એમને લખેલું, બંગલા પર એવું લખેલું પ્લોટ 90। જે પ્લોટ 90 વિચાર આવ્યો એટલે પછી મેં તપાસ કરી કે પ્લોટ 90 કેમ, તો ખબર પડી કે આ તો ટીપી આપણે 22 અને આપણો ફાઇનલ પ્લોટ છે। પછી મેં તપાસ કરી કે ભાઈ આપણે આને આપ્યો છે કે નહીં આપ્યો, તો ખબર પડી કે આવી રીતના આપણે આપ્યો જ નથી અને એમને એમ જ એ પ્લોટ લઈ લીધેલો છે। એટલે મેં ગુજરાત રાજ્ય સરકાર આપણે આદરણીય સીએમ ભૂપેન્દ્રભાઈ પટેલને મેં લિખિત રજૂઆત કરી, મ્યુનિસિપલ કમિશનરને બી લિખિતમાં રજૂઆત કરી કે આ પ્રમાણે આપણો પ્લોટ જે આપણે આપ્યો જ નથી અને એ પ્રમાણે એ લોકોએ કબજામાં લઈ લીધેલો છે, તો તાત્કાલિક ધોરણે એ પ્લોટ ખાલી કરાવો। કારણ કે આપણે ઘણા પ્લોટો જે છે આપણે ખાલી કરાવી રહ્યા છે, અત્યારે જેટલા બી ટીપીના પ્લોટ છે, રિઝર્વ પ્લોટને આપણે ખાલી કરાવી રહ્યા છે, તો આ પ્લોટ આપણે આપ્યો ના હોય તો આ ખાલી કરાવો। એટલે મહાનગરપાલિકાએ નોટિસ આપી, એ નોટિસના આધારે એક પ્લોટ તો ખાલી નહીં કર્યો યુસુફ પઠાણે, પણ એ મહાનગરપાલિકા સામે કોર્ટમાં જતા રહ્યા, હાઈકોર્ટમાં। અને હાઈકોર્ટમાં હમણાં મેં સાંભળ્યું 2-3 દિવસ પહેલાં કે કોર્ટમાં હારી ગયા છે અને ન્યાયપાલિકાએ એવું કીધેલું છે, ફટકાર લગાડી છે કે આ તમારે આ રીતના પ્લોટ લેવાય નહીં
તમે આટલા મોટા માણસ છો તો તમારે આવી રીતના સરકારી જગ્યા કબજો કરાય નહીં, એ તાત્કાલિક અસરથી આ તમારે પ્લોટ ખાલી કરવાનો છે અને તમારે પેનલ્ટી બી ભરવાની આવશે એવું હમણાં 2 દાડા પહેલાં જ ચૂકવાદો આવ્યો છે. અને કે મારા ખ્યાલથી કે 15 તારીખ છેલ્લી છે, એમને શું જવાબ આપે છે. બાકી પ્લોટ તો ખાલી કરવાનો